સેતુત્રાષ્ટ્ર વલ્લભ વિદ્યાનગર અને બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ગુજરાત બ્લાઇન્ડ ગર્લ્સ ક્રિકેટ સિલેક્શન કેમ્પનું આયોજન. સેતુત્રાષ્ટ્ર વલ્લભ વિદ્યાનગર અને બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાતનું સંયુક્ત ઉપક્રમે તથા સરદાર પટેલ યુનિવર્સિટીના સહયોગથી પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે દ્વિદિવસીય ક્રિકેટ સિલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 44 પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેમ્પનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્ય બ્લાઇન્ડ ગર્લ્સ ક્રિકેટ ટીમની પસંદગી કરવાનો હતો, જે ઓરિસ્સા ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ઉદ્ઘાટન સમારંભમાં શ્રી વિષ્ણુભાઈ ઠાકર, ટ્રસ્ટી લાંબેલ હનુમાન મંદિર, શ્રી પિનલભાઈ પટેલ, સામાજિક કાર્યકર શ્રી અમિતભાઈ પટેલ અને શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન અને પ્રમાણપત્ર વિતરણ સમારંભમાં અધ્યક્ષ તરીકે ડોક્ટર નિરંજન પટેલ, કુલપતિ શ્રી સરદાર પટેલ યુનિવર્સિટી તથા મુખ્ય મહેમાન તરીકે શ્રી રીપ્તિબેન ગુપ્તે, ડીવાયએસપી આણંદ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ટ્રસ્ટના સ્થાપક તથા જનરલ સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ શ્રીમતી સુધાબેન પટેલ, ખજાનચી શ્રી ચિરાગભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી શ્રી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય તેમજ ટ્રસ્ટીશ્રીઓએ અને સેતુ યુવક ગ્રુપના ચેરમેન શ્રી વંદન કડથિયા સહિત વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. નાઇટ ક્રિકેટ એસોસિએશન ગુજરાત સાથે સેતુ ટ્રસ્ટ સાથે રહીને આ કેમ્પ 2 દિવસનો કરવામાં આવ્યો છે અને મહિલા મતલબ આ કેમ્પ એટલા માટે રાખવામાં આવ્યો છે કે આપણને પ્રતિભા ખબર નથી હમણાંમાં કે કેટલી છે શું છે, તો એ જોવા માટે અને આગળ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત તરફથી નેતૃત્વ કરે એવી અપેક્ષા છે. અને હર હંમેશ સુધાબેન, એમની ટીમ અને સેતુ ટ્રસ્ટ બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાતને એ રીતે સપોર્ટ કરશે એવી આશા છે એમની પાસે. અને કોઈ પણ આવું કાર્યક્રમ હશે, નેશનલ ટુર્નામેન્ટ હોય વુમન્સની, બ્લાઇન્ડ વુમન્સની કે પછી પ્રેક્ટિસ કેમ્પ, તો આ સુધામેમના સહયોગથી બોર્ડને મદદ થશે એવી આશા ને. સેતુ ટ્રસ્ટ સોસાયટી આણંદ તથા ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશનના સહયોગથી 2 દિવસીય પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ માટે ક્રિકેટ ટીમનો સિલેક્શનનું કેમ્પનું આયોજન કરવામાં બાકરોલ આણંદ ખાતે. સેતુ ટ્રસ્ટ સાથે ઘણા સમયથી સંકળાયેલી છું, જેના સુકાની સુધા મેડમ જેવા નિષ્ઠાવાન મહિલા છે કે જેમના સ્વપ્નાઓ અનેક પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ તથા દીકરીઓને લઈને ઘણા ઉજ્જવળ છે. અને તેમના આ જ કામને કારણે ગુજરાતની ટીમ એક નેશનલ લેવલે પદાર્પણ કરવા જઈ રહી છે. તો તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ પણ આવા ઉન્નત શિખરો અવસર કરે તેવી શુભેચ્છા. જય શ્રી રામ.